હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું, કારણ કે એક સાથે અત્યારે ડબલ ધમાકા ચાલી રહ્યા છે, રાઈટ? ઘણાના ઘરમાં અત્યારે વેકેશન તો છે જ, પણ સાથે સાથે મેરેજના ફંક્શન પણ ચાલુ હોય અને ઘણાની ઘરે અત્યારે વેકેશન આવી ગયું હોય, મામા મહિનો હોય, બહાર જવાનું હોય, ઘણા બધા પ્રશ્નો એક સાથે હોય ને. મારે હોય તો તમારે તો હોય જ, પણ એક વસ્તુ તો છે કે જે લોકો હોસ્ટેલમાં હોય ને એના માટે તો વેકેશન એટલે જાણે ગોલ્ડન ટાઈમ હો. અત્યારે જેટલું ગોલ્ડ મોંઘું છે ને એટલું જ વેકેશન મોંઘું પડે, ખબર તમને? કેમ કે આ બધા જ અનુભવ મેં કર્યા છે. સવારથી આનંદ હોય, ઉઠીને ત્યારથી કહું આજ તો મારે ઘરે જવાનું, આજ તો હું ઘરે જઈને આ શાક ખાઈશ, હું આજ તો ઘરે જઈને આ પીશ, આ કરીશ, આમ કરીશ. કેટલા બધા વિચારો આવતા હોય. આપણે તો હજી હોસ્ટેલે જોઈએ, પણ વિચાર આપણા ચાલુ હોય. વિચારો તમે, કેટલી બધી ખુશીઓ હોય, કારણ કે હોસ્ટેલમાં ભલે આપણે આપણા હિત માટે જ ગયા હોઈએ અને થોડાક રૂલ્સ પણ હોવા જોઈએ, આપણે ના નથી કહેતા, પણ એ રૂલમાંથી બહાર નીકળીને જ્યારે આપણને આમ ફ્રીડમ મળી જાય ને એની મજા તો કંઈક અલગ જ હોય છે. એ મજા તો જે લોકો હોસ્ટેલે ગયા હોય ને એને જ ખબર હોય. સાચી વાત કે નહીં? કોઈ હોસ્ટેલમાં ગયા હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં મને કહેજો કે કેવી મજા આવે ખરેખર હોસ્ટેલમાં. અચાનક કોઈ વ્યક્તિ છે એ આપણા દૂર દૂરના પણ જો રિલેટિવ હોય અને આપણા માટે કંઈક નાસ્તો લાવ્યા હોય, આપણા કંઈક મેસેજીસ છે એ પાસ કર્યા હોય. જેમ કે પહેલાં અમારે એવું હતું કે ફોન ન લેવાનો, તો મળવા પણ ક્યારે આવે? મહિને આવે, રાઈટ? તો કોઈ વ્યક્તિ છે એ મારું તો કેવું કે અડધું રાજકોટ છે ને એ મારું રિલેટિવ હતું. એટલે કોઈ જમાડવા આવે, કોઈ પ્રોગ્રામમાં આવે, કે અમે ક્યાંય જમવા ગયા હોય કે પ્રોગ્રામ કરવા ગયા હોય, તો ત્યારે આ વસ્તુ બનતી. એટલે હું એમ કહું કે મારા પપ્પાને કહેજો બહુ મજામાં છું. પેલું કેવું ને, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તો લીમડાની ડાળે ટહુકો કરે છે. એના જેવી વાત થઈ ખરેખર. આજે કોઈ જ વાત મેં નક્કી નહોતી કરી, મગજમાં જે આવે ને એ જ મારે કરવાની હતી, એ મારું ફાઇનલ હતું અને ખરેખર એ જ મેં કરી આજે ખરેખર. નહીંતર હું થોડુંક તો ખરેખર પ્રિપરેશન કરું જ. હજુ કાલનો દિવસ પણ કદાચ આવો જ જાય, ખબર નથી. કાલનું કાલે કહેવાય ને. મને મારા એક ટીચર બહુ એવું કહેતા. એ ટીચરનું નામ શું છે ખબર છે? ઉષાબેન.